સબાના મહેતા એને મારે MBBS બનવું હતું. ટકા ઓછા પડ્યા તો હું હોમિયોપેથિક બની ડૉક્ટર હોમિયોપેથિક. એ ટાઈમથી મને ખબર છે કે એવું કહેતા એમ બધાય કે ઓલ્ટરનેટિવ મેડિસિનનો એક જમાનો આવશે. એટલે સ્ટાર્ટિંગના ફેઝમાં છે ને મને ડિસસેટિસ્ફેક્શન હતું કે હોમિયોપેથી નહીં, મારે MBBS બનવું હતું ને આ એનાથી નીચલી કક્ષાની લાઇનમાં હું એન્ટર થઈ એમ કરીને. પણ આગળ જતાં મને ખબર પડી, મેં કીધું ને કે મારા જમાનાનો હું ગયેલો ડૉક્ટર, બરાબર. એ જમાનામાં હોમિયોપેથીમાં જેની મંથલી એનું ઓલું 50,000નું થતું એની ઇન્કમ, એ જમાનામાં 14 વર્ષ પહેલાં. તો એવો જબરજસ્ત ગયેલો યંગ ડૉક્ટર હતી હું. બધા કહેતા એમ કે ઓલ્ટરનેટિવ મેડિસિનનો જમાનો આવશે એમ. હવે મેઇન વસ્તુ ત્યારથી મને ખબર છે એમ કે જિંદગીમાં છે ને જે કંઈ થાય છે ને લાઈફમાં, મેં મારું લાઈફ સાયકલ જોયું ને એના ઉપરથી મેં એનાલિસિસ આખું કર્યું તમારી લાઈફનું. કે અમે ને જિંદગીમાં જે કાંઈ થાય છે ને, તમારી સામે જે કાંઈ એડવર્સિટી મુકાય ને, એ તમને એક સ્ટેપ આગળ લઈ જવા માટે હંમેશા તમારી સામે જે તે સમયે તમને ખબર ન પડે, જે તે સમયે તમને એમ થતું હોય કે તમારી યાર ખરાબ થયું છે, ખરાબમાં ખરાબ થયું છે એમ. તમને એમ લાગે કે તમને MBBSમાં એડમિશન ન મળ્યું, તમને 2 વર્ષ તમારા ગ્રુપ ભેગા તમે રહ્યા, બાકીના 3.5 વર્ષ તમારે એકલા કોલેજની અંદર કાઢવા પડ્યા. તમારી જિંદગીની અંદર તમે ક્યાંય કોઈ ડૉક્ટર પાસે કોઈ પ્રેક્ટિસ કરવા ન ગયા, પ્રેક્ટિસ શીખવા ઇન્ટર્નશીપમાં ને એમાં બધા જે ડૉક્ટરો પાસે જાય અને શીખે અને બધું કરે, એ મહિલામાંથી તમે કાંઈ કર્યું નહીં કેમ કે તમે એકલા હતા, તમે કરી એ ગયા નહીં, બરાબર. તમને એમ થાય કે તમારું એ બધું એમ ટૂંકમાં એનાથી તમારું જે પરફેક્શન આવે છે ને, આ વસ્તુ કે ટ્યુશન વગર હું ભણી. અમારા જમાનામાં 1984માં મારો જન્મ, એ વખતે 10મા ધોરણમાં હું કઈ સાલમાં આવીશ, 2000માં, હા 2000 લગભગ, હા 2000માં 10મું કર્યું, 2002માં 12મું, 2000માં એ વખતે 2000ની સાલમાં ટ્યુશનનો જબરજસ્ત ક્રેઝ હતો એમ. કોઈ સ્ટુડન્ટ ટ્યુશન વગર ન ભણે. અને 10માનું ખુલ્યું ને વેકેશન, બરાબર. 10મામાં અમે લોકો એન્ટર થયા તો મેં પહેલેથી ટ્યુશન રખાયું નહોતું. મારું પહેલેથી આવું છે એમ કે બધાય કરતા હોય ને એની કરતાં હું હે ને, મારું કહેવાનું કે હું કંઈક અલગ જ કરીશ, મારે બધાય જેવું નથી કરવું. તો આખી દુનિયા ટ્યુશન રખાવે સ્ટુડન્ટો બધાય, મેં નહોતું રખાયું, મને કાંઈ ખબર હતી નહીં. 10માનો પહેલો દિવસ અમે લોકો એન્ટર થયા ક્લાસમાં તો એવું કહેવામાં આવ્યું એમ કે ભાઈ આ પહેલું ચેપ્ટર તો જે અવયવનું છે, પહેલું ચેપ્ટર કે ખબર નહીં એક્ઝેક્ટ અવયવનું કંઈક હતું, કંઈક લાંબુ કંઈક. એ તો તમે બધાય કે વેકેશનમાં ભણી જોઈ કહે છો. તો હું આમ દેખું છું તો મારી ફ્રેન્ડ સર્કલમાં જે છોકરીઓને બધી છે એ બધી એમ કહે છે કે હા સબાના અમે તો બધા આ કમ્પ્લીટ થઈ ગયો મારે વેકેશનમાં. મને ખબર જ નહોતી કે મેં ટ્યુશન રખાયું નહોતું, મેં આખું ઉનાળું વેકેશન લેર કર્યું, બરાબર. હવે સરે સીધું સ્ટાર્ટ કર્યું બીજા કે ત્રીજા ચેપ્ટરથી, આગળનું મને કાંઈ ખબર નહીં, મને બધું અધર ગયું. એ દિવસનો ક્લાસ, પહેલા દિવસનો ક્લાસ આખો, બરાબર. બપોરે 12:30 થી 5ની સ્કૂલ હતી, 5 વાગે હું ઘરે આવી. 5 વાગ્યાથી લઈ અને રાતના કંઈક 7:30-8 સુધી બેઠીશ કેમ કે 7:30-8 જમવાનું ડિનરનું થાય, બરાબર. મને એક્ઝેક્ટ અત્યારે કાંઈ એક્ઝેક્ટ યાદ નથી, પણ મને એટલી ખબર છે કે રાતનું જમવાનું થયું ને ત્યાં સુધીમાં મેં એ એક દિવસની અંદર કે એ 2 થી 3 કલાકની અંદર જે આ લોકો બધા સ્ટુડન્ટો 2 મહિના સુધી ઉનાળું વેકેશન ટ્યુશનોમાં જઈને કૂટાયણા, દરરોજના ટ્યુશન 2-3 કલાકના એ લોકોએ ગણિતના ભર્યા અને આખું વેકેશન બી એ લોકોનું બરબાદ ગયું ને ઉપરથી 10માનું બોર્ડનું ટેન્શન, બરાબર. એ બધાની જગ્યાએ એક દિવસમાં 3 કલાકમાં મેં આખું અવયવનું ચેપ્ટર મારા હાથથી મેં બુકમાં લખી
અને રીતસરનું મેં આખું કમ્પ્લીટ કરી નાખ્યું, જે રીતે કોઈ સર મને કરાવે ને એવી રીતે 3 કલાકની અંદર. એ મેં પપ્પાને હોતે કીધું તો પપ્પાને ખબર છે. અને મને ખુદને અત્યારે સોચું ત્યારે મને નવાઈ નહોતી લાગી, અત્યારે હું સોચું ને તો મને નવાઈ લાગે છે કે એ બધા સ્ટુડન્ટો 10માવાળા મારા જે ભણતા હતા ભેગા, 100 જણાનો ક્લાસ હતો બરાબર, હું એક જ ટ્યુશન વગર હતી, બાકી બધા 99 ને ટ્યુશન. હવે 99 જણા મને અત્યારે સોચું તો મને હું વિચારતી કે 99 જણા એ લોકો 3 મહિના સુધી ટ્યુશનમાં કૂટાયણા છે, દરરોજ સવાર સાંજ 3 કલાક સાયકલ લઈને, એ જમાનામાં સાયકલનો જમાનો હતો, સાયકલ લઈને જાય ટ્યુશન, 3 કલાક ભરે, ત્યાં કૂટાઈને ત્યાંથી આવીને ટ્યુશનનું હોમવર્ક કરાય છે, ટેસ્ટ દીધા છે, ત્યાં એ લોકોનું 1 થી 1.5 ચેપ્ટર આગળનું જે મેં કમ્પ્લીટ કર્યું હવે એ કમ્પ્લીટ થયું છે બરાબર. ઉનાળું વેકેશન એ લોકોનું આખું બરબાદ ગયું હોય, ઉપરથી ટેન્શન હોય એવું કે આપણે 10માં છીએ યાર, આપણે ટ્યુશનમાં જવું પડે, આપણે મહેનતો કરવી પડે, આપણે આમ કરવું પડે. એની જગ્યાએ મેં આખું ઉનાળું વેકેશન જાણે 10માં બોર્ડનું મને કંઈ ખબર જ નથી, લેરિયા માર્યા આપણે નોર્મલ જેમ હોય એમ, નોર્મલ ધોરણ ચેન્જ થતા હોય એવી રીતે એક સ્ટુડન્ટ તરીકે બરાબર. ઉનાળા વેકેશનમાં લેર કે એ મજાના ફરવા ગયા બહાર મમ્મી પપ્પા અરે મસ્તીનું, અને સ્કૂલ ખુલી તો સ્કૂલમાં આપણે એન્ટર થયા, વેકેશન એન્જોય કર્યું, બધું એન્જોય કર્યું. અને એક જ દિવસની અંદર એ લોકોની 3 મહિનાની 99 સ્ટુડન્ટોની બિચારાઓને 3 મહિના સુધી કે 2 મહિના કે જે ઉનાળું વેકેશન એને કૂટાવ્યા, અને એ કૂટાણા છે. મેં એ વસ્તુ 3 કલાકમાં પતાવી. અને મને ત્યારે ખબર કાંઈ નહોતી પડી, મને એટલી ખબર હતી કે યાર હું આ લોકોએ બધાએ કમ્પ્લીટ કરી નાખ્યું, મને કંઈ ખબર નહોતી, મારે બાકી રહી ગયું છે, હવે મારે કરવાનું છે. મારી જાતે એમને સમજી લીધું અંદરથી, ઓલામાંથી નવનીતમાંથી ને રેફરન્સ બુકો હોય ને ટેક્સ્ટ બુક હોય ને બધું ભેગું લઈને બેઠીને એક નોટ લઈને પેન લઈને, અને એમાંથી સમજતી ગઈ કે પહેલેથી સ્ટાર્ટ ક્યાંથી થાય છે દાખલો, એવી રીતે કરીને કેવી રીતે આગળ વધે છે એની પ્રોસીજર. અને પછી ઓલા અવયવ કાંક હતા 400 500 કે એવા, અત્યારે એક્ઝેક્ટ દેખાય છે કાંક એવા હતા, લાઇનસર એકદમ ગણીને રાખવાના એવા, તો એ ગણતી ગઈ એકારે ને એ બુક ભરી નાખી આખી 3 કલાકની અંદર ગણિતની. અને ગણિત એ કયો સબ્જેક્ટ પાછો કે જે ગણિતની અંદર દુનિયાની અંદર એમ કહેવાય ને કે સબાના મેતર કાચામાં કાચી કોઈ સબ્જેક્ટમાં હોય ને તો એ ગણિતના સબ્જેક્ટમાં. એ હું પોતે હું લખીને દેવા, સાઇન કરીને દેવા તૈયાર એમ કે ગણિત નામના સબ્જેક્ટમાં મને કોઈ દિવસ કાંઈ આવડ્યું નથી. અને ગણિત મને જિંદગીમાં ગમે નહીં. આખા ક્લાસમાં બધાને જે સબ્જેક્ટ ગમતો હોય ને, પહેલેથી મારી આ વસ્તુ છે, આખા ક્લાસમાં બધાને જે સબ્જેક્ટ ગમતો હોય ને એ મને જરાય આવડતો ન હોય, મને ગમતો બી ન હોય ને. એમાં મને સૌથી વધારે એની પરીક્ષામાં મને ટેન્શન હોય એના પેપરમાં. અને આખો ક્લાસ જે પેપરમાં ટેન્શનમાં હોય ને, જે સબ્જેક્ટમાં હાય હવે શું થાય બરાબર, એમાં મારું લેરિયા હોય મસ્ત. હોમિયોપેથીની અંદર બી ઓર્ગેનોન ફિલોસોફી હતી ને, એમાં આખી કોલેજ બધાને કોઈને કાંઈ ખબર પડે નહીં, કોઈને ગમે નહીં ઓર્ગેનોન. અને મારો ઓર્ગેનોન મારો ફેવરેટ સબ્જેક્ટ, અને આખી કોલેજનો ફેવરેટ સબ્જેક્ટ મટીરિયા. બધાને મટીરિયામાં બધા ખુશ હોય કે કોઈ નો ટેન્શન, એમ મટીરિયા મેડિકામાં દવાઓને કરી લેવું આમ તેમ મસ્તી. હું મટીરિયા મેડિકામાં સૌથી વધારે ટેન્શનમાં હોઉં, મને એ સબ્જેક્ટ જરાય ન ગમે. આવું છે મારું ખાતું છે ને, હે દુનિયા કરતાં અલગ છે. 8 મિનિટનો થઈ ગયો, મને લાગે 2 વિડીયો થાય. મારે મેઇન જે કહેવાનું હતું એ વસ્તુ હવે પછીના વિડીયોમાં સ્ટાર્ટ થાય. હાલો.